અમદાવાદમાં વધુ એક ભ્રષ્ટાચારનો બ્રિજ હાલમાં સામે આવી રહ્યો છે। નરોડાથી હિંમતનગર જવાના બ્રિજનો એપ્રોચ બેસી ગયો છે। 4 વર્ષમાં પહેલા બનેલા 6 લેન બ્રિજમાં ભ્રષ્ટાચાર ખુલ્યો છે। બ્રિજ બેસી જતા જ માત્ર બેરિકેડ્સ લગાવીને તંત્રએ સંતોષ માન્યો છે। હવે આપ દ્રશ્યો જોવાનું શરૂ કરી રહ્યા છો કે જ્યાં 4 વર્ષમાં પહેલા બનેલા 6 લેન બ્રિજમાં ભ્રષ્ટાચાર થઈ ચૂક્યો છે। બ્રિજ બેસી જતા જ બેરિકેડ લગાવીને તંત્રએ સંતોષ માન્યો છે। તો અમદાવાદમાં વધુ એક બ્રિજ ભ્રષ્ટાચારી બ્રિજ। હવે આખો રિપોર્ટ બતાવવા અમારી સાથે જોડી ગયા દર્શલ શું છે આખો મામલો, શા માટે અહીંયા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે? દર્શલ, જનક કહી શકાય છે કે તંત્ર ગમે તેટલા તેના પ્રયાસ કરે છે પરંતુ તે ક્યાંક સુધરી નથી રહ્યું અથવા તો સુધારવા માંગતું નથી। એટલા માટે આ કહેવામાં આવી રહ્યું છે કારણ કે કોંગ્રેસના પણ એ પ્રકારના આક્ષેપ છે અને જે પ્રકારની ઘટનાઓ શહેરમાં રાજ્યમાં સામે આવી રહી છે આ એ જ બાબતને ફલિત કરે છે। આ જે મારી પાછળના દ્રશ્યો, આ જે બ્રિજ એની વચ્ચેનો આ જે આરસીસી વચ્ચેનો આ જે બ્લોક ક્યાંક હજુ આ કામગીરી અધૂરી છે અને એ અધૂરી કામગીરી વચ્ચેના આ દ્રશ્યો કે જ્યાં આ બ્રિજના પોર્શનની અંદર વચ્ચેનો ભાગ જે છે તે બેસી ગયો છે, વચ્ચેનું ડિવાઈડર છે તે તૂટીને નીચે બેસી ગયું છે। આ એ જ બતાવે છે કે જે પ્રકારે કામગીરી થવી જોઈએ એ નથી થઈ। સામે જોઈ શકાય છે આ બ્રિજ ઉપરનો પોર્શન કે જ્યાં બેરિકેટિંગ કરીને એક માર્ગ જે છે તે ડાયવર્ટ કરવામાં આવે છે અને ત્યાં વર્ક ઇન પ્રોગ્રેસના બેનરો પણ મારવામાં આવ્યા છે। આ જે જગ્યા અમદાવાદ હિંમતનગર હાઈવે ઉપર નાના ચિલોડાથી મોટા ચિલોડા તરફ જતા વચ્ચેના નર્મદા કેનાલ બ્રિજ પાસેના છે કે જ્યાં 4 વર્ષ પહેલા અહીંયા 6 લેનનો આ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને એ બ્રિજ હજુ તો સંપૂર્ણ ક્યાંક બની નથી રહ્યો અને એની પહેલાના આ દ્રશ્યો અહીંયા આ ગંભીર બાબત કહી શકાય છે કે જ્યાં મટીરિયલને લઈને કામગીરીને લઈને સવાલ ઊભા થાય। જો અહીંયા કામ અધૂરું છે તો કામ શા માટે અધૂરું છે એ પણ પ્રશ્ન છે કારણ કે મુખ્ય હાઈવે છે અને એ જગ્યા ઉપર જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો તંત્ર શું કરી રહ્યું છે તે સવાલ ઊભો થાય। અને જો કામ પૂરું થયું છે તો આ વચ્ચેનો આરસીસી બ્લોક એ ક્યાં ગયો અને એ બ્લોક નથી તો પછી આ જે બેસી ગયો છે ભાગ તેને લઈને કેમ પહેલાં ધ્યાન ન અપાયું અને જો આ તમામ બાબતનું પહેલાં ધ્યાન અપાયું હોત તો કદાચ આ હાઈવે ચાલુ હોત અને આ પ્રકારની ઘટના ન બની હોત। અને જો ખરેખર મટીરિયલ ખરાબ છે, ખરેખર કામગીરી એવી છે જે પ્રકારના દ્રશ્યો કહી રહ્યા છે તો કદાચ આ હાઈવે જો ચાલુ હોત તો ક્યાંક કોઈ દુર્ઘટના પણ સર્જાઈ શકે એ પ્રકારની પરિસ્થિતિ। આ સમગ્ર મામલે કોંગ્રેસે પણ રાજ્ય સરકારને ઘેરી છે અને સીધા ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે અને કટકી ક્યાંક થઈ રહી છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવા આક્ષેપ છે અને કમલમમાં કશું નથી, બીજે ક્યાંય કશું નથી થતું અને આવા બ્રિજો જ્યાં જનતા જાય છે, જ્યાં પ્રજા છે ત્યાં આ પ્રકારની ઘટના કેમ બને છે તે પણ સવાલ અહીંયા કોંગ્રેસે ઊભો કર્યો છે જેનો જવાબ તેઓ માગી રહ્યા છે। પણ મુખ્ય બાબત છે લોકોને સુવિધા આપવાની, ભ્રષ્ટાચાર ના થાય તેની અને આ પ્રકારની ઘટનાઓ ન બને, બ્રિજ જેવી દુર્ઘટનાઓ ન સર્જાય તેની। તે બાબતે હવે તંત્ર શું કરે છે એક જોવાનો વિષય છે પરંતુ હાલ આ ઘટના મોટી ઘટના સામે આવી છે જેને લઈને અનેક સવાલો ઊભા થયા છે। જનક, બિલકુલ વિપક્ષે આરોપ લગાવ્યો છે કે કમલમને કેમ કશું થતું નથી અને આ પ્રકારના બ્રિજને આ થાય છે તો ભ્રષ્ટાચારનો બ્રિજની વાત કરીએ છીએ। આભાર દર્શન, આપણી પાસે ફરીથી આવીશું પણ આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ નરોડાથી હિંમતનગર જવાના બ્રિજનો આ એપ્રોચના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અમદાવાદમાં વધુ એક ભ્રષ્ટાચારનો બ્રિજ હાલમાં સામે આવી રહ્યું છે। 4 વર્ષમાં પહેલા જ બન્યો હતો આ બ્રિજ। નરોડાથી હિંમતનગર જવાના બ્રિજનું આ એપ્રોચ બેસી ગયું છે। અમદાવાદમાં વધુ એક ભ્રષ્ટાચારનો બ્રિજ હાલમાં સામે આવ્યો છે।